ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારિયા સ્થિત શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના આર્થિક ગોટાળા અને ઉચાપતનો મામલો વધુ ગરમાયો છે। આ હાઈ પ્રોફાઇલ કેસના ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુવાણાને કેસ પાછો ખેંચી લેવા માટે જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ થયો છે। આ મામલે ફરિયાદીએ જીવનું જોખમ હોવાનું જણાવી વાલિયા પોલીસ મથકે લેખિત અરજી આપતા સહકારી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે। વાલિયા સ્થિત ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન સંદીપ માંગરોલા સહિતના પૂર્વ સંચાલકો સામે આર્થિક ગેરરીતિ બદલ પોલીસ સ્ટેશન અને કોર્ટમાં કાનૂની જંગ ચાલી રહ્યો છે। આ કેસની મુદ્દત દરમિયાન ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુણાવા સાથે ચોંકાવનારી ઘટનાઓ ઘટી હતી। પ્રથમ ઘટનામાં કોર્ટમાં કેસની તારીખ હોવાથી ફરિયાદી સરકારી વકીલ સાથે જઈ રહ્યા હતા ત્યારે જ એક શંકાસ્પદ ટેમ્પો ચાલકે તેમની નજીક વાહન લાવીને કચડી નાખવાનો અને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો। તો બીજી ઘટનામાં ફરિયાદીને માત્ર શારીરિક જ નહીં પણ આર્થિક રીતે તોડી પાડવા માટે તેમના ખેતરમાં ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો છે। મારું નામ પુષ્પેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સુણવા છે। હું ધારોલીનો વતની છું અને ગણેશ સુગરનો સભાસદ છું। તારીખ 2 તારીખે વાલિયા કોર્ટની અંદર ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને અન્યની સામે જે મેં કેસ મૂક્યો હતો હું ફરિયાદી તરીકે, તો તે ટાઈમે હું જિલ્લા સરકારી વકીલ શ્રી પંડ્યા સાહેબ, એમના પોલીસ ગાર્ડ, આસિસ્ટન્ટ એડવોકેટ, તો ગાડી લઈને અમે જતા હતા। તે ટાઈમે વાલિયા સિલુડી 3 રસ્તા પાસે આઈસર ટેમ્પો એટલો ફૂલ ઝડપી અમારી ક્રોસ કરીને ગયો અને તેના આગલી રાત્રે ધારોલી ગામમાં મારી ખેતી પાઇપલાઇન ને બધું તોડી નાખ્યું। તો જ્યારે આ તારીખો ને આ બધું હોય છે ત્યારે મને ડરાવો ધમકાવવાની કોશિશ કરે છે, પણ હું હંમેશા મારી લડાઈ કોઈ મારી વ્યક્તિગત લડાઈ નથી। આ લડાઈ 18,000 સભાસદોની લડાઈ છે અને ખેડૂતો ગરીબોના હિતો માટે હું લડું છું। એટલે કોઈ મને ડરાવે ધમકાવે તો હું ધમકાવી તો પણ હું ડરી શકું એવો વ્યક્તિ નથી અને હંમેશા સત્યના રસ્તા પર જ હું ચાલું છું અને ખેડૂતોના હિતો માટે હું ચાલતો રહીશ। જય કિસાન, જય સહકાર।